માંડવીની ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલમાં વિશ્વ યોગા ડેની ઉજવણી સાથે શાળાના આચાર્ય, શિક્ષિકા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એવોર્ડ અર્પણ કરાયો। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ LKG 10માં ધોરણ 10 સુધી અભ્યાસ કરે છે। 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। રાષ્ટ્રીય કક્ષાની GK મહારાષ્ટ્ર શૈક્ષણિક વિકાસ અને સંશોધન કેન્દ્ર દ્વારા આયોજિત સ્પર્ધા અમે ગર્વથી જાહેર કરીએ છીએ કે અમારા 4 વિદ્યાર્થીઓ CVS અરુણ પ્રસાદ, T સાનવિયા લિંગમ, શ્રેયા ગણત્રા, હિંમતસિંહ સોઢા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ એવોર્ડ્સ દ્વારા એનાયત થયો છે। એ જણાવતા આનંદ થાય છે કે અમારા GVIS પ્રિન્સિપલ મેડમ શ્રીમતી અનિથા R ને સક્રિય આચાર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને અમારી એક શિક્ષિકા શ્રીમતી શરીફા સમાને પણ આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ સક્રિય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો। અન્ય તમામ સહભાગીઓને પ્રોત્સાહનના ચિહ્ન તરીકે પ્રશંસા પ્રમાણપત્ર મળ્યા હતા। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવીના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે યોગા દિવસ છે ત્યારે યોગા ડેના દિવસે જ અમે શાળાના પ્રિન્સિપલ અને શિક્ષિકાઓને રાષ્ટ્રીય એવોર્ડથી સમર્પિત કર્યા હતા। આ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। શિક્ષક સ્ટાફે ગૌરવની લાગણી અનુભવી હતી। સાથે સાથે આજે વિશ્વ યોગા દિવસના ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। શાળાના પ્રિન્સિપલ હનીથા મેમ, ટ્રસ્ટી હેમાંગી બોટી, ટ્રસ્ટી ધીરુભા ભગવાનજી ઝાલા સહિતના વિશ્વ યોગા ડેના કાર્યક્રમમાં જોડાયા હતા। વિદ્યાર્થીઓએ પણ યોગાસનો કરીને સૌને પ્રભાવિત કર્યા હતા।